જય શ્રી કૃષ્ણ. હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું. આજે હું તમને બ્લાઉઝનું માપ લઈ અને કટોરીવાળું બ્લાઉઝ શીખવાડવાની છું. ચાલો આપણે જોઈ લઈએ. આપણે બ્લાઉઝને આ રીતના ગોઠવી દીધું છે. આ રીતના આપણે બ્લાઉઝને ગોઠવી લેવાનું છે. હવે આપણે આને આમનામ જ રાખીને તેનું માપ લેશું. હવે તમે જોઈ શકો છો જે આપણું બ્લાઉઝ છે તેની લંબાઈ છે તે 14.25 છે. એટલે આપણે અહીંથી 14.5 એટલે આપણે 15.5 અહીંથી લઈ લેશું. આપણે અહીંથી નિશાન લંબાઈનું કરી લીધું છે. હવે આપણે શોલ્ડર માપીશું. આપણે અહીંયાથી મેજર ટેપ રાખવાની છે. જ્યાં આપણું અહીંયાથી અહીંયા સુધી તે 10.5 આવે છે. તો આપણે 10.5 લઈ લઈશું. અહીંથી 10.5ના અડધા 5.25. આ રીતના સીધું નિશાન કરી લેશું. હવે હું તમને આપણે મૂંઢાનું નિશાન કેવી રીતે લેવું તે શીખવાડું છું. તમે જુઓ, આપણે આ રીતના સ્કેલ રાખી દઈશું. આ રીતના આપણે અહીંયા સુધી મૂંઢા લગી સ્કેલ રાખી દીધી છે. હવે આપણે મેજર કરીશું કે આપણું કેટલું આવે છે. તો તે આપણું 6 આવે છે. આપણે અહીંયાથી એક 6 નિશાન કરીશું. આ રીતના માપવાનું છે. અહીંથી અહીંયા સુધી આપણે તમે જોઈ શકો છો. આપણે અહીંથી અહીંયા સુધી 6નું નિશાન આવે છે. આપણે અહીંયા સુધી સ્કેલ રાખી છે ને અહીંયા સુધી આ રીતના રાખીને તમે માપ કરી લેજો. હવે આપણે છાતી માપવાની છે. હવે આને અહીંથી લઈ અને અહીંયા સુધી આપણે મેજર કરીશું. અહીંથી તો અહીંયા સુધી મેજર કરી એટલે તે 19 આવે છે. તમે જોઈ શકો છો 19 છે. આપણે 19નું હાફ કરવાનું છે તો 9.5 આવશે. એક નિશાન 9.5 કરી લેશું ને સ્કેલથી સીધું નિશાન કરી લેશું. હવે આપણે કમરે નિશાન કરવાનું છે. તમે જોઈ શકો છો આપણી કમર છે તે 32 છે. અહીંયા 16 આવે છે અડધું. આપણે અહીંયાથી 16ના અડધા 8. હવે 1 ઇંચ ટક્સનું 1.5 ઇંચ સિલાઈનો. અહીંયા પણ આપણે 2 ઇંચ સિલાઈનું રાખી દેશું. હવે આપણે અહીંયા 5.5 લીધું હતું, 5.25 અહીંયાથી પણ એટલું જ મેજર કરશું. સ્કેલથી સીધું નિશાન કરી લઈશું. હવે અહીંયાથી 1.25 લેવાનું છે. જ્યારે બોટ નેક કરો ત્યારે 1.5 લેવું અને ડીપ નેકમાં 1.25 લેવું. આપણે ડીપ નેક કરીએ છીએ. હવે કદાચ તમારે જો મૂંઢો માપવો હોય તો આ રીતના આપણે મૂંઢો માપવાનો છે. જે આપણો મૂંઢો છે તે 18 છે. આ રીતના મૂંઢો માપજો. અહીંથી અહીંયા સુધી મેજર ટેપ રાખીને મૂંઢો માપવાનો હોય છે.
હવે એકવાર આપણે મોટો ચેક કરી લઈશું આપણો. આટલું સિલાઈ દબાણ. આ તમે જોઈ શકો છો આપણો મૂંઢો અહીંયા સુધી આવ્યો. આપણે 9 છે તે અહીંયા સુધી આવ્યા છે, એટલે આપણું બરાબર છે. હવે આપણે ગળાને મેજર કરીશું. ગળું આપણે અહીંયાથી રાખવાનું છે, અહીંથી તો અહીંયા સુધી. તમે જોઈ શકો છો આપણું ગળું છે તે 2.5નું છે. આપણે અહીંયાથી એક નિશાન 2.5 કરીશું. હવે આપણે પાછળનું ગળું માપવાનું છે. જે આપણું પાછળનું ગળું છે તે 8નું છે. તમે જોઈ શકો છો 8નું ગળું છે. જો આ રીતના રાખીને આપણે આ રીતના જોશું. આપણે અહીંયાથી એક નિશાન 8 કરીશું ને 1/2 ઇંચ સિલાઈ દબાણ, એટલે આપણે 8.5 કરીશું. જ્યારે આપણે આ બધું અટેચ થશે ત્યારે 1/2 ઇંચ સિલાઈ દબાણ જશે. હવે અહીંયા 8 છે તો આપણે અહીંયાથી પણ 8 લેવાનું છે. હવે આનાથી આપણે એક ગોલાઈ શેપ આપી દઈશું. આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે આને કટ કરી લેશું. અહીંયાથી આપણે આટલો રાઉન્ડ શેપ આપી દઈશું. હવે આપણો પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે. આપણે ગળાને પછી કટ કરીશું. હવે આપણે આગળનો ભાગ કટ દોરીશું આમાં. હવે આપણે આ રીતના રાખી અને આપણે 1/2 ઇંચ જેટલું આ સાઈડ આઈ હૂકની પટ્ટી માટે આ રીતના રાખીને આપણે ફરતું દોરી લેશું આ જ માપથી.
હવે આપણે આને લઈ લઈશું પાછળના ભાગને. આ આપણે અડધો ઇંચ આઈ હૂકની પટ્ટી માટે રાખેલું છે. હવે આપણું બ્લાઉઝ છે તેને આપણે પાછું આ રીતના ગોઠવી દેશું. હવે આપણે આમાં 1 ઇંચથી પોણા ઇંચ જેટલું વધારે લઈ લેવાનું છે. સ્કેલથી સીધું નિશાન કરી લેશું. હવે પહેલાં આપણે આગળના ગળાનું નિશાન કરીશું. આ રીતના હું તમને આમ પણ રાખી શકો અને તમે આ રીતના ક્રોસમાં પણ માપી શકો છો. આપણું આગળનું ગળું છે તે તમે જોઈ શકો છો. આપણું આગળનું ગળું 6 આવે છે એટલે આપણે સીધાઈ દબાણ કરતાં 6.5 લેવાનું છે. પહેલાં આપણે અહીંથી 2.5નું નિશાન કરી લેશું. જે આપણું ગળું 2.5નું હતું આ એનું નિશાન છે. એક આપણે અહીંયા 6.5 નિશાન કરીશું. એક નિશાન આપણે અહીંયા 2.5નું કરીશું. આનું આપણે ચોરસ બોક્સ દોરી લેશું. હવે આપણે ફ્રેન્ચ કરવાની મદદથી આને શેપ આપી દઈશું. હવે આપણે આર્મહોલનો શેપ આપવાનો છે. અહીંથી અડધો ઇંચ 1/2 ઇંચ જેટલી આ રીતના સ્કેલ રાખવાની છે. જ્યારે તમે આ રીતના મેજર કરશો ત્યારે જે આપણે આ પાછળનો ભાગ છે તે 1.5 ઇંચે આવશે. તમે જોઈ શકો છો. જ્યારે અહીંથી આપણે માપશું તો એટલે જે આપણે આગળનો ભાગ છે તે અહીંયા 1 ઇંચે નિશાન કરવાનું છે. અહીંયાથી 1 ઇંચે નિશાન અને અહીંથી રાઉન્ડ શેપ આપી દેવાનો છે. હવે આપણે આ પટ્ટીને માપવાની છે કે આપણી આ પટ્ટી કેટલી આવે છે. આપણે અહીંથી જે આપણે આ પટ્ટી છે તે આપણે આમાં 3.5 આવે છે એટલે આપણે એમાં સિલાઈ દબાણ બાદ કરવાનું છે એટલે તે આપણે ત્યાં 4 ઇંચે લેશું. તમે જોઈ શકો છો. આપણી ફિક્સ એટલે ફિક્સ 3.5 આવે છે એટલે આપણે 4.5 ઇંચે નિશાન કરીશું. એક આપણું અડધો ઇંચ બે સાઈડ સિલાઈ દબાણમાં જશે. હવે આપણે આ ભાગને માપવાનો છે. આ ભાગ આપણો કેટલો છે તેના માટે આપણે બ્લાઉઝને ખોલશું એકવાર. હવે આપણે આ પટ્ટીને માપવાની છે. ખોલીને હું તમને સમજાવું છું. તમે અહીંયાથી અહીંયા સુધી જોશો. તમે જોઈ શકો છો આપણું 2.5 ઇંચ છે. જુઓ તમે આ તમે જોઈ શકો છો આપણું 2.5 ઇંચ આવે છે. આપણે અહીંયાથી 2.5 ઇંચે નિશાન કરવાનું છે. આ 2.5 ઇંચ
હવે આપણે કટોરીનું નિશાન કરવાનું છે. હવે તમે આ રીતના પણ માપી શકો છો અહીંયાથી કે આપણું કેટલું આવે છે. આપણું આમાં 11.5 આવે છે અને સિલાઈ દબાણથી બાદ કરી તો 11.25 આવે છે. અને ડાયરેક્ટ આપણે યોગપટ્ટાથી પણ માપી શકીએ છીએ કે કેટલું આવે છે. એમ આપણે અહીંયાથી પણ તમે ડાયરેક્ટ માપી શકો છો. સિલાઈ દબાણ બાદ કરીને આપણો જે યોગપટ્ટો છે તે અહીંથી રેડી. આ સાઈડથી હું તમને સમજાવું છું. આપણો યોગપટ્ટો 3.25નો છે એટલે આપણે અડધો જ સિલાઈ દબાણનું બધું ગણિત અહીંથી મેં તમને કીધું છે કે જો તમે સ્ટીચ કરતાં તમને આવડતું હશે તો આમાં તમારે 1.5 ઇંચ લેશો તો પણ ચાલશે. જો સ્ટીચમાં ઓછું હશે તો તમારે થોડુંક વધારે લેવું પડશે. આપણે અહીંથી 4.5 લઈએ છીએ. 4.5 અહીંથી. ને જો સ્ટીચ ઓછું કરતા હોય, હજી તમે શીખતા હોય તો આ 1 ઇંચ લેવું, નકર તમે 1.5 ઇંચ લેશો તો પણ ચાલશે. હવે અહીંયાથી 2 ઇંચ એક નિશાન કરવાનું છે અને અહીંયાથી 1.5 ઇંચ અને આ રીતના શેપ આપી દેવાનો છે. હવે આપણે આપણી કટોરી કેવડી છે ને એ માપવાનું છે. આપણે અહીંયાથી અહીંયા સુધીનું તમે જોઈ શકો છો. આપણી કટોરી છે તે 5.5 ઇંચની છે. તમે જોઈ શકો છો 5.5 આવે છે. તો આપણે 5.5 ઇંચ લઈ લઈશું અહીંથી. અહીંયાથી આ તો એક નિશાન માટે જ છે. હવે અહીંથી આપણે સ્કેલથી સીધું નિશાન કરી લેશું. હવે આપણે અહીંયાથી લઈને અહીંયા સુધી આ રીતના આ બધા નિશાનને મેળવવાના છે. આ તમે જોઈ શકો છો આપણું કટિંગ થઈ ગયું છે. હવે આપણે આને કટ કરી લેશું. આગળનો ભાગ પણ તૈયાર છે. હવે આપણે આ કટ કરી લઈએ. પહેલાં હવે આપણા બધા ભાગ કટિંગ થઈ ગયા છે. આપણે યોગ પટ્ટાને સાઈડ પટ્ટાને બેને સાઈડમાં મૂકી દેશું. હવે આપણે કટોરીનું નિશાન કરીશું. 5.5 ઇંચ આવે છે તો તેનું આપણે વચ્ચે નિશાન કરી લઈશું.
આ રીતના કરીને અહીંયાથી આપણે એક ઇંચે નિશાન કરી લેશું. હવે આને નાનો એવો એક કાપો પાડી લેશું આ રીતના. હવે એક ભાગ આપણે આ વધારાનો લઈ લીધો છે આવી રીતના. હવે પેલા જે આપણી આ કટોરી છે તેને આપણે દોરી લેશું. હવે આપણે આને લઈ લેશું. હવે આપણે આ કટોરી છે તેને આપણે આ રીતના પણ માપી શકીએ. અહીંયાથી આમ અને આમ આપણી કેટલી આવે છે ને એક આપણે આ રીતના પણ હું તમને સમજાવું છું. પહેલાં આપણે અહીંથી 1.5 ઇંચે નિશાન કરીશું. આ આપણો 2.5 ઇંચનું નિશાન. હવે આપણે આ કટોરી છે અને આપણે આ રીતના ઘડી કરીને રાખી દીધી છે. હવે આપણે આને મેજર કરીશું. આને મેજર કરી તો આ 3.5 આવે છે સિલાઈ દબાણ સહિત. આપણે આને આ સાઈડ સિલાઈ દબાણ આવડશે એટલે આપણે 4.5 ગણી લઈએ. પહેલાંનું આપણે વચ્ચેનું નિશાન કરીશું. પોણા 4 આ સાઈડ, 4.5 તમે જોઈ શકો છો. 4.5 ઇંચ આ સાઈડ, ઉપરથી 1/2 ઇંચ, 1/2 ઇંચ આ સાઈડથી. આ રીતના આપણે શેપ દોરી લેશું. એકવાર આપણે આનો સરખો કટોરીનો શેપ દોરી લેશું. હવે અને આપણે આ રીતના આપણે જે નિશાન કર્યું છે ત્યાં સુધી આ રીતના નિશાન દોરી લેશું. હવે હું તમને કટોરીમાં સમજાવું છું. કટોરી તમે આ રીતના રાખવાની છે આપણે, અને તમે આ રીતે પણ મેજર કરી શકો છો. અહીંથી તમે જોઈ શકો છો મેં જે માપ કર્યું હતું તે 3.5નું આ 7 એમ પણ આવે છે, અને આ રીતે પણ તમે માપી શકો છો. આ રીતે પણ. હવે જે આપણે કટોરીથી આગળનું ગળું છે ને તેને એકવાર માપવાનું છે, પછી આપણે આમાં ફેરફાર કરીશું. અહીંયાથી તમે જોઈ શકો છો આપણે એક અહીંયા છે, અહીંથી આપણા સિલાઈ દબાણથી આટલું ગળું માપવાનું છે કેટલું આવે છે.
બટનવાળો ભાગ ન લેતા આપણે જે ગાજવાળો ભાગ હોય તે જ લેવાનો છે, 4 અને 4.5. આપણું બરાબર જ આવે છે. આ રીતના કટોરી દોરવાની હોય છે. તો પણ તમને ન સમજાય તો મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. હવે આપણે આને કટ કરી લેશું. હવે આપણે આનું કટોરીને આ રીતના મેળવવાની છે. આ રીતના નિશાન કરીને આપણે 1.5 ઇંચ એક નિશાન કરવાનું છે અને ત્યાં આપણે કાપો પાડવાનો છે. આ તમે જોઈ શકો છો. આ રીતના આપણે એકવાર છાપ પેપરમાં રાખી, કારણ કે પેપર છે એટલે થોડીક તકલીફ પડશે. આ રીતના આપણી કટોરી તૈયાર થઈ જશે. હવે આપણે મેં તમને આજે કટોરીવાળા બ્લાઉઝનું ફૂલ એટલે ફૂલ માપ લેતા પણ શીખવાડ્યું છે અને કટિંગ કરતાં પણ શીખવાડ્યું છે. સ્લીવ આપણે આગલા શોર્ટ વિડીયોમાં અને સ્ટિચ કરતાં પણ હું તમને આગલા વિડીયોમાં શીખવાડીશ. તમે જોઈ શકો છો આપણું બધું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.